સ્થાયી સમિતિમાં રજૂઆતની વાતે વિવાદ થયો હતો। આજરોજ સેવા સદનની સ્થાયી સમિતિની ઓફિસમાં ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને સખી મંડળ તથા સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યો રજૂઆત કરવા આવ્યા હતા, જેની જાણ કોંગ્રેસને થતા વિપક્ષના ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર ચિરાગ ઝવેરી, ભાવેશ ઉર્ફે બકા ભટ્ટ સ્થળ પર પહોંચી જતા વિવાદ સર્જી ગયો હતો। વિપક્ષે આચારસંહિતાના મુદ્દે પાલિકા સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરતા રોષ વ્યક્ત કર્યો હતો તેમજ કોર્પોરેશનમાં કાયમી ધોરણે કેમેરામેન મૂકવાની માંગ ચૂંટણી તંત્ર સમક્ષ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે સખી મંડળની મીટિંગ અહીંયા કરવામાં આવેલી। અચાનક અમારે જતા અમે પૂછ્યું કે ભાઈ કોની મીટિંગ છે? એક બેન એમાંથી બોલ્યા કે ભાજપની મીટિંગ છે। એટલે આચારસંહિતાનો સીધો ભંગ થયો તેવું કહેવાય। હવે આચારસંહિતાનો ભંગ કોર્પોરેશનની અંદર જે સમિતિ રૂમો છે એની અંદર જો ભેગા કરવામાં આવતા હોય તો નોડલ ઓફિસર જેમને અહીંયા કાયદા માટે મૂકેલા છે એ શું જુએ છે, એટલે એમને એક લેટર બી લખીએ છીએ, એમને ફોન ઉપર ચર્ચા બી કરીએ છીએ કે આના ઉપર સીધે દેખરેખ થાય અને આ જે મિટિંગ રાખી છે એની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે એવું અમારી માંગ છે। ચૂંટણી જાહેર થઈ છે અને એમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારથી વડોદરામાંથી ચૂંટણી લડવાના જેવી જાહેરાત થયા પછી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એટલા બધા ગેલમાં આવી ગયા છે કે આચારસંહિતાનો ભંગ થાય છે કે નથી થતો એનું બી અમને નોલેજ હોતું નથી કે હવે કોર્પોરેશનની અંદર કોઈ પણ જાતની પક્ષની મિટિંગ ના કરાય, છતાં પણ આજે પક્ષની મિટિંગ કરતા હતા। એક વાલા થવાની કે હું વધારે વાલો, પરંતુ કાયદાને નેવે મૂકીને આચારસંહિતાનો જે રીતે ભંગ કરે છે તે બાબતે અમે ચૂંટણી કમિશનરનું બી ધ્યાન દોરીશું કે આવતીકાલથી દરરોજ ચૂંટણી પંચ દ્વારા અહીં આગળ એક કેમેરામેન મૂકવામાં આવે અને જે રીતે આ કોર્પોરેશનના હોદ્દેદારો આચારસંહિતાનો ભંગ કરે છે એનો વિડીયો ઉતારે અને એના પર કાયદેસરના પગલાં ભરે। તો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે પોતાનો બચાવ કરતા રજૂઆત કરનાર મંડળોની મહિલાઓની સંખ્યા વધતા સ્થાયી સમિતિના રૂમમાં બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું। નથી, મારી પાસે હું મારા ઓફિસ વર્કથી આવ્યો હતો અને કેટલાક લોકો મને મળવા આવ્યા હતા, સખી મંડળ અને સ્વામી વિવેકાનંદ મંડળવાળા। વધારે લોકો હોવાથી અહીંયા જગ્યા ન હોવાથી બાજુની રૂમમાં બેઠા હતા, એવું કંઈ નથી। તમારી પાસે વધારે લોકો 150 લોકો મળવા આવશે તો આ રૂમમાં બેસી શકે એવી વ્યવસ્થા ના હોય, બાજુની વ્યવસ્થા હતી અને બેસાડ્યા હતા અને વાત કરી, એમના જે પ્રશ્નો હતા એના નિરાકરણની ચર્ચા હતી, બીજું કંઈ